ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે, રક્ષાબંધન છે. નારિયેળી પૂર્ણિમા પણ કહેવાય છે. તે આ રક્ષાબંધનનો તહેવાર ક્યારે છે, પૂર્ણિમા ક્યારે છે, આ પૂર્ણિમાનું શું મહત્વ છે, આ દિવસે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તે જાણવાના છીએ. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસની પૂર્ણિમા કંઈક ને કંઈક મહત્વ ધરાવે છે. એવી જ રીતે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે, જે રક્ષા સૂત્ર બહેન ભાઈને બાંધે છે, જેથી ભાઈની રક્ષા થતી રહે. ભાઈ બહેનનો પવિત્ર પ્રેમના પ્રતીક રૂપે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આજે બહેન ભાઈને રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ પણ બહેનને આશીર્વાદ આપે છે, કંઈક ને કંઈક ભેટ આપે છે. બહેન ભાઈ પાસે પોતાની રક્ષાની કામના અર્થે આશીર્વાદ પણ માંગે છે. આમ ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિકરૂપ આ રક્ષાબંધનનો તહેવાર મનાવાય છે. એકબીજાને સુરક્ષાના આશીર્વાદ પણ આપે છે. રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અવશ્ય જોવાય છે અને ભદ્રાનો વિચાર પણ થાય છે. ભદ્રાકાળમાં રાખડી બાંધવી શુભ મનાતી નથી, માટે ભદ્રાકાળ સમાપ્ત થાય ત્યારબાદ જ રાખડી બંધાય છે, અથવા તો તે પહેલા. આ વખતે રક્ષાબંધનનો તહેવાર જ્યારે સૂર્યોદયથી મનાવવામાં આવે છે, એ પહેલા જ એટલે કે સૂર્યોદય પહેલા જ ભદ્રાકાળ સમાપ્ત થઈ જાય છે. ભદ્રાનો છાંયો પણ રહેતો નથી, માટે રક્ષાબંધન આ વર્ષે શુભ જ રહેશે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે પૂર્ણિમા તિથિ ક્યારે આરંભ થાય છે. શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે તારીખ 8 ઓગસ્ટ 2025 બપોરના લગભગ 2:12 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 9 ઓગસ્ટ 2025 બપોરના લગભગ 1:24 આસપાસ. માટે પૂર્ણિમા 2 દિવસ પડે છે. પૂર્ણિમાનું વ્રત કે જે ફૂલ મૂન ચંદ્રમાં જ્યારે આપણને દર્શન આપે છે તે પ્રમાણે જોઈએ તો તારીખ 8 ઓગસ્ટ 2025 શુક્રવારના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે. ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન કરવાનું રહેશે. ચંદ્ર ઉદય છે રાત્રિના લગભગ 7:21 આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવો જોઈએ. ચંદ્રદેવનું પૂજન અર્ચન કરીને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે. બીજા દિવસે સવારે એટલે કે 9 ઓગસ્ટ 2025ના દિવસે રાખી પૂર્ણિમા ઉજવવાની રહેશે, એટલે કે રક્ષાબંધન ઉજવવાની રહેશે. આ દિવસે શુભ મુહૂર્ત છે રાખડી બાંધવાનું વહેલી સવારે લગભગ 5:50 થી લઈને બપોરના 1:30 આસપાસ. આ દિવસે ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જાય છે. ભદ્રા 8 ઓગસ્ટ 2025 બપોરના 2:12 શરૂ થાય છે, જે રાત્રિના એટલે કે 8:09 રાત્રિએ 1:52 આસપાસ ભદ્રા સમાપ્ત થઈ જાય છે. એટલા માટે સૂર્યોદય સમયે રક્ષાબંધનનો તહેવાર ધામે ધૂમેથી ઉજવવાનો રહેશે. પરંતુ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે પૂર્ણિમા તિથિ બપોરના સમાપ્ત થઈ જાય છે, ત્યારબાદ વદ પક્ષની એકમ શરૂ થાય છે. એ પહેલા રાખડી બાંધી લેવી. જો કે પૂર્ણિમાના દિવસે એટલું મહત્વ હોય છે કે જે બહેનો ભાઈઓ માટે રાખડી લે છે તે રાખડી પૂર્ણિમા પહેલા પણ બાંધી શકાય છે અને પૂર્ણિમા પછી પણ તહેવાર મહિના દિવસ સુધી ચાલુ જ રહે છે. એટલે એવું મનમાં કોઈ શંકા ન કરવી. ભાઈને રાખડી બાંધવી તે શુભ જ મનાય છે. રક્ષા સૂત્ર છે, એક શુભ આશીર્વાદ છે, આયુષ્યના આશીર્વાદ છે, સૌભાગ્યના આશીર્વાદ છે. માટે આશીર્વાદ દેવામાં કોઈ કાળ કે મુહૂર્તની આવશ્યકતા રહેતી નથી. એટલા માટે આ તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર આપણે મુહૂર્ત જોઈએ છીએ. બાકી રાખડી બહેન ગમે ત્યારે આખા વર્ષમાં ગમે ત્યારે પણ બાંધી શકે છે. આ પૂર્ણિમા નિમિત્તે રક્ષાબંધનનો આ શુભ તહેવાર છે, પવિત્ર તહેવાર છે. આપણે પહેલા પણ જાણ્યું છે કે બહેન ભાઈને જ્યારે પણ મળે ત્યારે રાખડી બાંધી શકે છે. આજે રાખડી બાંધનાર બહેનની થાળી પણ સજાવવાની હોય છે, જેમાં કંકુ છે, અક્ષત છે, મીઠાઈ છે, રાખડી રાખવાની હોય અને એક દીપક. ભાઈનું મોં પૂર્વ દિશા તરફ રાખીને બહેન પહેલા તો ભાઈને તિલક કરે છે કંકુથી અને પછી અક્ષત ચોંટાડે છે. ત્યારબાદ આરતી ઉતારે છે, ભાઈને રાખડી બાંધે છે, મીઠું મોં કરાવે છે અને ભાઈ પણ બહેનને મીઠું મોં કરાવે છે. ત્યારબાદ જે મોટા છે, ભાઈ હોય તો ભાઈ બહેનને આશીર્વાદ આપે, બહેન મોટી હોય તો નાના ભાઈને આશીર્વાદ આપે. અને ભાઈ બહેનનો આ શુભ તહેવાર એવો છે
કે જેમાં આપણે જ્યારે પણ રાખડી બાંધીએ ભાઈને કે બહેનને કે જે પણ તહેવાર આપણે ઘરમાં ઉજવીએ, કોઈ પણ વસ્તુને પણ આપણે રાખડી બાંધીએ છીએ, આપણા વાહનોને, આપણી મિલકતને પણ આજે રાખડી બાંધીએ છીએ એ પહેલાં આપણા ઈષ્ટ દેવતાને રાખડી સમર્પિત અવશ્ય કરી લેવી, ત્યારબાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવો. આ રીતે સાદી સરળ રીતે રક્ષાબંધનનો શુભ તહેવાર મનાવાય છે. સર્વે ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની શુભકામના, મંગલકામના. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.